રસ્તામાં હાલવા ન દેતો હોય, ન્યા અડચણ ઊભી કરે, કોઈ તમારામાં પરાણે હાલે, એટલે રસ્તાને લગતા પ્રશ્નો જેને મામકોટ કલમ 5 નીચેની પ્રક્રિયાઓ કહેવાય, મામકોટના કેસ, એ કોઈ તમારામાં પાણી છોડે, કોઈ તમારું પાણી રોકે, બંધ પાળા બાંધી દે, તો આવી બધી વસ્તુઓમાં ડિફેન્સ કેવી રીતે કરવી, કે આપણા ઉપર કેસ થયો હોય તો ડિફેન્સ કેવી રીતે કરવી, આપણે કોઈના ઉપર કેસ કરવો હોય તો રજૂઆત કેવી રીતે કરવી. એટલું જ નહીં, ક્યાંક હારી ગયા હોય, નીતિમત્તાથી આપણે સાચા હોય પણ પુરાવાના અભાવે, જ્ઞાનના અભાવે આવા કોઈ હારી ગયેલી વ્યક્તિ હોય તો એને અપીલમાં જઈને આપણી ફેરમાં કેવી રીતે લાવી શકાય. ઉપર જાઓ ને એને અપીલ કહેવાય, ઉપરથી કેસ પાછો ફરે નીચે એને રિમાન્ડ કહેવાય. તો રિમાન્ડ કેવી રીતે લાવવો, રિમાન્ડને શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, વળી રિમાન્ડમાં હારી જાય તો હજી અપીલ કેવી રીતે કરાય, ક્યાં જવાય ને ક્યાં અટકાય. કોઈ માણસને જો એટલું આવડી જાય ને કે ક્યાં જવાય અને ક્યાં ન જવાય તો એ આગળ દુઃખી ન થાય, અને ટ્રેક બદલવો પડે કોઈને, તો એ બધી બાબતો આપણે અહીંયા શીખશું. બીજા નંબરમાં RRT અને RTA, આ બધી વસ્તુ આપણે બીજા દિવસે શીખવાડીએ છીએ. એવી રીતે લેન્ડ ગ્રેબિંગ બને ત્યાં સુધી ખોટી રીતે કરવાની નથી, એટલે સાચું માર્ગદર્શન આપશું કે કેવા સંજોગોમાં લેન્ડ ગ્રેબિંગ થાય. ઘણી વખત એવું બને કે લેન્ડ ગ્રેબિંગમાં ફરિયાદ દાખલ કર્યા પછી ભલે એને FIR દાખલ ન થાય કે ધરપકડ ન થાય, પણ આપણું કરેલું કાર્ય 50% એમાંથી નીકળી જવું જોઈએ. કપડું હુકવવું હોય તો ભીને ભીનું આમ હૂકવી દો ને તો એ હુકાય તો ખરું, પણ એ હળે અને મોડું હુકાય. પણ નીચોવતા જો આવડી ગયું હોય અથવા ડ્રાય કરતા આવડી જાય તો તરત પહેરાય એવું થઈ જાય. હુકાય નહીં કાંઈ નહીં. બસ લેન્ડ ગ્રેબિંગમાં ધરપકડ ન થાય કાંઈ નહીં, આપણું કામ કરતાં શીખી જવાય. એવું કેટલુંક થઈ શકે, કેટલાકમાં અડધી મંજિલ કપાઈ જાય, એવું થઈ શકે. તો એવી બધી બાબતો લેન્ડ ગ્રેબિંગની આપણે બીજા દિવસે આવી બધી નવી નવી બાબતો લઈએ છીએ. RRT, RTS, લેન્ડ ગ્રેબિંગ, એવા કોઈના સ્પેશિયલ સજેશન હોય. ગઈકાલે એક ભાઈના સજેશન હતા જ માપણીને લગતા, એ મને હજી યાદ છે, તો એ બાબત આપણે લેશું. તો આવી બધી બાબતો બીજા દિવસે નવી નવી લઈએ છીએ. દર વખતે શક્ય હોય એટલા નવા મુદ્દાઓ આપણે ઉમેરીએ છીએ, એટલે તાલીમ કેમ્પમાં જે લોકો રિપીટ આવે છે ને નવું કંઈક જાણવા મળે અને આગલા દિવસનું રિવિઝન પણ થાય. તો આજે બીજા દિવસની આ પ્રક્રિયા આપણે શરૂ કરશું.